રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે અને ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ચૂંટણીને લઈને સંભવિત ઉમેદવારો નીતિન ઢાંકેચા અને અરવિંદ રૈયાણીના નામ ચર્ચામાં છે. ત્યારે થોડા સમયમાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવનાર હોવાથી કોના નામ પર મોહર લાગે છે તેના પર સૌની નજર છે. આ ચૂંટણીમાં જયેશ રાદડિયા જૂથ કે પ્રશાંત કોરાટ જૂથમાંથી કોણ બાજી મારે છે તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. સાથે જ બંને જૂથ વચ્ચે કોઈ ત્રીજો ઉમેદવાર ફાવી જાય તેવી શક્યતા અંગે અટકળો ચાલી રહી છે. રાજકોટ લોધિકા સંઘના પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે પાર્ટી દ્વારા તમામ સહકારી આગેવાનોની સેન્સ પ્રક્રિયા કરવામાં આવી છે અને જે આદેશ મળશે તે મુજબ સૌ ચૂંટણી લડશે. જૂથવાદ અંગે તેમણે પરિવાર હોય ત્યાં વાસણ ખખડે તેમ કહી સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આજે અંતિમ દિવસે પ્રદેશ ભાજપ તરફથી તમામની જે સેન્સ લેવાની છે, નિરીક્ષકો આવ્યા હતા અને એમનો મેન્ડેટ આપવામાં આવશે. આ વખતે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘથી આમ તો માર્કેટિંગ યાર્ડ વખતથી મેન્ડેટ પ્રોસિજર મેન્ડેટથી પ્રક્રિયા ચૂંટણી લડવાની શરૂ થઈ છે અને એ રાલો સંઘમાં પણ આ વખતે અનુકૂળ રહેશે. આજે 12:30-1 વાગે લગભગ વાત છે કે ત્યાંથી મેન્ડેટ આવશે પ્રદેશ કાર્યાલયમાંથી. ફેક્સ ઉતરશે એટલે તરત બધાના જે લોકોએ ટિકિટ માગી છે, જે લોકો લડવા ઈચ્છુક છે તે લોકોના ફોર્મ ભરીને તૈયાર રાખ્યા છે. બંને તાલુકા પ્રમુખ, અમારે લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ ડૉક્ટર પ્રકાશ વીરડા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ કેયુરભાઈ ઢોલરિયા, આ બંનેને ફોર્મ ઉપાડવાથી માંડી અને તમામ ભરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. અત્યારે બધા ઉમેદવારો આવી ગયા છે. પાર્ટી એક બનીને નેક બનીને આ ચૂંટણી લડશે. આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા દિવસથી જે અમારા મુખ્ય આગેવાનો છે, જયેશભાઈ રાદડિયા, અરવિંદભાઈ રૈયાણી, નીતિનભાઈ ઢાંકેચા, આ બધા એક મતેથી કીધું કે પાર્ટીનો આદેશ જે કંઈ હશે એને અમે શિરોમાની માનશું. એટલા માટે કે રાજકોટ લોધિકા સંઘ છે એ એશિયામાં સૌથી મોટો તાલુકા સંઘ છે. જિલ્લા સંઘ હોય પણ તાલુકા સંઘ છે. અને ત્યાં અમારે જે આપ જોઈ રહ્યા છો કે તિરુપતિ કોટન સીડનું રિફાઇન થાય છે, સિંગતેલ સહકાર સિંગતેલ છે, જેનું બજારમાં એવડું મોટું નામ છે કે લોકો આખા વર્ષનું ભરી લે છે. એટલે જે કહેવાય કે એકદમ ચોકસાઈથી બનાવેલું અને એકદમ શુદ્ધ સિંગતેલ તો એ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનું સહકાર સિંગતેલ છે. અને ખેડૂતોની આ સંસ્થા છે, ભરપૂર નફો કરતી આ સંસ્થા છે, મોટી ડિપોઝિટ ધરાવતી આ સંસ્થા છે. એટલે એની જાળવણી માટે યોગ્ય રીતે ઉમેદવારોને પસંદગી કરવામાં આવે એની ચીવટ આ વખતે પ્રદેશ ભાજપે રાખી છે. રાજકારણ તો અત્યારે વિશ્વ આખામાં જોવા જ મળી રહ્યું છે, પણ સહકારીમાં એટલા માટે કે અહીંયા સહકારથી રાજકારણ થાય છે. 15નું જ આપવામાં આવશે. અસંતોષ નહીં થાય, એના ટેકામાં ઊભા રહેશે. મેન્ડેટ હજુ સુધી આવ્યા નથી, આવશે એટલે બધા પાર્ટી લાઈનમાં રહેશે. એવી તમામ આપ જો અત્યાર સુધી 4 કે ફોર્મ તો એક જ ભરાણું છે, ઉપડ્યા છે 4. પણ એ શરૂઆતમાં આપને વાત કીધું કે ભાઈ પાડાસણમાં મહેશભાઈ આસોદરિયા છે, એને ખ્યાલ નહોતો કે પાર્ટી આદેશ કરે પછી ફોર્મ ઉપાડવાના છે. એટલે એનાથી એક ફોર્મ એને ઉપાડ્યું છે, પાછું પોતે સ્વીકાર્યું છે. પણ એક ફોર્મ ભરાઈને આવ્યું છે ગ્રુપ નંબર 1માં. બિનહરીફ ચૂંટણી બધી બિનહરીફ જ થશે. બહુ સારો પ્રશ્ન કર્યો છે આપે. આપને કીધું હું 5 વર્ષ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનો ચેરમેન રહ્યો છું. વચમાં 3 મહિના હું રજા ઉપર હતો વિદેશ પ્રવાસને કારણે. પણ આજે આ બધા આપના માધ્યમથી કહેવા માગું છું કે 15 લોકો નિવૃત્ત થયા છે. 15 લોકો નિવૃત્ત થયા છે, પણ છતાં એક પણ ભરતી છેલ્લા 5 વર્ષમાં થઈ નથી. આજના છાપામાં હું તો કહું ને, આજના છાપામાં અમારા ચીકાણીભાઈ છે એને લખ્યું છે કે સંદેશમાં, પણ એમાં એવું છે કે જે એ 2 વાત કરી છે ને એ કોઈ કર્મચારી નથી,
હા, સરકારનો નિયમ છે કે અમુક સંખ્યાએ 1 એપ્રેન્ટિસ અને અમુક સંખ્યાએ 2 અને અમુક સંખ્યાએ 3 એપ્રેન્ટિસ દરેક સહકારી સંસ્થાઓ ફરજિયાત આઈટીઆઈ મોકલે, સરકાર મોકલે, એને સરકાર સ્ટાઇપન્ડ આપે. 2 કે 3,000 કે 4,000 સંસ્થાએ ભોગવવાના હોય, બાકી 8-9,000 રૂપિયા એ સરકાર સ્ટાઇફંડ આપે છે. બેરોજગારી દૂર કરવાના એક પ્રક્રિયાના ભાગરૂપે આ મોદી સરકારનો નિર્ણય છે, જેને ગુજરાત સરકારે અપનાવ્યો. એટલે જે 4 જણાને એપ્રેન્ટિસ પણ લીધા હતા એ અગાઉના વર્ષમાં હતા. અત્યારે જે વાત છે, હું આપને કહી દઉં, ભીમજીભાઈ કલોલાની એક આજે છે સંદેશમાં, એમનું વર્ઝન છે, મારું પણ વર્ઝન છે. તો એમાં હું આપને કહું કે એમાં કોઈ ભરતી નથી. એ 2 છોકરાઓ કોઈ રાલો સંઘના કર્મચારી નથી. સંદેશે એવું લખ્યું નથી પણ કે કર્મચારી છે એવું નથી લખ્યું. એમને પણ એમ કીધું કે આઈટીઆઈ પ્રમાણિત આ લોકો છે. એ બંને છોકરાઓને, એનું નામ છે યશ અને બીજું નામ વ ઉપર છે, ભૂલી ગયો છું, પણ એ બંને આઈટીઆઈના માંથી એપ્રેન્ટિસ તરીકે આવ્યા હતા. અમારા 2 વાયરમેન કે જેમના પગાર 70-80 હજાર હતા, એ બંને નિવૃત્ત થયા છે 2 વર્ષથી. એટલે આઈટીઆઈમાંથી આ લોકો આવ્યા હતા ને એને આપણે એપ્રેન્ટિસશીપ આપી હતી. એની એપ્રેન્ટિસશીપ પૂરી થઈ ગઈ છે 4-5 મહિનાથી. એટલે એ લોકોને ઇલેક્ટ્રિક પાવરની જાળવણી કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. હું 3 મહિના નહોતો એ દરમિયાન કાર્યકારી ચેરમેન અરવિંદભાઈ રૈયાણીએ તેમને ઇલેક્ટ્રિક કામ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે 11,200 રૂપિયામાં. એટલે આ સ્પષ્ટતા છે. આ માત્ર એક ચૂંટણી હોય એટલે આપને ખ્યાલ છે થોડોક વિવાદ તો રહેવાનો. આપણે કીધું ને ઘણા વર્ષથી ચાલે છે, તો આજ દી સુધી ક્યારે એવો અસર આવી નથી. આ વખતે પણ પાર્ટી તમામ લોકોને આમાંથી આ વખતે નિરીક્ષકોએ ઝીણવટભરી રીતે તમામ પ્રક્રિયા પૂરી કરી છે. યોગ્ય ઉમેદવારને પસંદ કરવામાં આવશે અને બધાએ સેન્સ વખતે કીધું છે કે જેની પસંદગી થશે એ ઉમેદવાર અમને શિરોમાન્ય રહેશે, કે પાર્ટી લાઇનમાં જ રહેશે બધા. અને મોવડી મંડળ આ અંગે બધાના સંપર્કમાં જ પણ છે. અને આ તો પરિવારનો મામલો છે. પરિવાર હોય ત્યાં આમ વાસણ ખખડે ક્યારેક, પણ મોટાભાગના જૂથ બિનહરીફ થશે. એકની વાત કરી છે એટલા માટે ફોર્મ ભરાઈ ગયું છે એટલે હું નક્કર રીતે ન કહું, પણ એ પણ ઘીના ઠામમાં ઘી પડી જશે.